દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે। આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે। આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ જંગપુરામાંથી મનીષ સિસોદિયા ચૂંટણીનો જંગ હાર્યા છે। કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી। દિલ્હીમાં 1998 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે। અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા। બપોરે 4 વાગ્યા આસપાસ દિલ્હી વિધાનસભા ચૂંટણીની 55 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા હતા, જેમાં ભાજપે 36 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે આપે 19 બેઠકો પર જીત હાંસલ કરી છે। બપોરે 4 વાગે ગણતરી ચાલી રહી હતી ત્યારે આપ 4માં અને ભાજપ 11માં લીડ કરી રહી હતી, પરંતુ સરકાર રચવા માટે જરૂરી બહુમત ભારતીય જનતા પાર્ટીને મળી જતા ભાજપાએ વિજયને વધાવી લીધો હતો અને કેજરીવાલે હાર સ્વીકારી લીધી હતી। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર પર પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી કે આજે દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યા છે અને જનતાએ જે પણ નિર્ણય લીધો છે તેનો હું સ્વીકાર કરું છું। તમારો નિર્ણય માન્ય। હું ભાજપને જીતની શુભેચ્છાઓ પાઠવું છું। દિલ્હીમાં ભાજપની જીત પર વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે જનશક્તિ સર્વોપરી, વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ। દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ તમામ દિલ્હીવાસીઓને મારા વંદન અને અભિનંદન। તમે જે અતૂટ વિશ્વાસ અને સ્નેહ વરસાવ્યો છે તેના બદલ આભાર। અમે દિલ્હીની ચારે બાજુ વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખીશું નહીં। આ અમારી ગેરંટી છે। અમે સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્વની બને।